હું લાયો? કોણ લાય? એ તો કીધું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 8. વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં. તમે બધા મિત્રો ઠીક હશો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, સવારમાં મમ્મી છોણ ભરીને ઊંઘી એટલે બેઠી આવું. તો ગાઈઝ, હજી મમ્મીને ચા લેવા માટે જવાય છે. તો ગાઈઝ, સવારમાં પોતું મરાઈ ગયું છે ઘરમાં અને હવે ખાટલા સરખા થઈશું. તો સવારમાં ખાટલા સરખા. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, સવારમાં ખાટલા સરખા થઈશું અને કંઈ શેધાજી સવારમાં બ્રશ કરીને ઊભા થઈ જશે. શેધાજી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, સવારમાં શેધાજી ઊભા થઈ ગયા છે અને 8 વાગી ગયા છે એટલે સૃષ્ટિ તો સ્કૂલમાં જતી રહી, કારણ કે હું દૂધ ભરાય અને આવું ઘેર આવી રહ્યો છું. એટલે મારા આવતા તો સૃષ્ટિ સ્કૂલમાં જતી રહી, કારણ કે સૃષ્ટિની સ્કૂલ વહેલી હતી એટલા માટે. અમે સૃષ્ટિ તો 11 વાગે ઘરે આવીએ જ. તો સૃષ્ટિએ મંગાવ્યા હતા કલર, પણ કલર તો હું લાવ્યો છું, પણ સૃષ્ટિ તો કલર લીધા વગર સ્કૂલમાં જતી રહી. હમણાં ઘેર આવશે ને એટલે પહેલાં કલર જ ખોળીએ નહીં મમ્મી? પહેલાં કલર જ જોવો કાંઈ. અને એમ કેવું કે નહીં લાવ્યો તો એવી કાંઈ થશે ને. આમાં પપ્પા છે. તો ગાઈઝ, સવારમાં છે ને પપ્પા આ સાઈડ જતા રહે ફરવા, અને પ્રકાશ ઓમ જો છે માજી જો સૃષ્ટિને મૂકવા માટે. ના નહીં. તો ગાઈઝ, પપ્પા ઉપડ્યા છે ચાલ લેવા માટે, મમ્મીને બે ખેતરમાં. હા. તો ગાઈઝ, બાકી ગયા છે 10:30 અને ગાઈઝ વકન તો એક બાજુ દાળ થઈ ગઈ છે ને એક બાજુ ઘઉંની રોટલી થઈ ગઈ છે તૈયાર કમ્પ્લીટ. તો ગાઈઝ, મમ્મી અને પપ્પા બે જણા ચાલ લેવા માટે જશું અને વકન શાકની રોટલી થઈ ગઈ છે. તો એક સાઈડ ઘંટી ચાલુ છે ઘરમાં અને વકન શાકની રોટલી થઈ ગઈ છે વહેલા તો. રોટલા શાક થઈ ગયું હતું એટલે હું તો ખાવા માટે આવી ગયો છું, કારણ કે મને છે ને આ તો વહેલા ભૂખ લાગી એટલા માટે. તો ગાઈઝ, ઘેર તો કોઈ નહીં, મમ્મી પપ્પાને ખેતરમાં ચાલ લેવા માટે જો. તો ગાઈઝ, સરસ મજાની દાળ બનાવી છે. દાળનું નામ શું તમને નહીં ખબર નહીં? હા, મગની દાળ. તો ગાઈઝ, મગની દાળ બનાવી છે સરસ મજાની, બહુ સરસ એવી દેખાઈ રહ્યું છે. તો જો દાળ હોય અને રોટલી. તો ગાઈઝ, હું પહેલાં ખાઈ લઉં. તો ફાઇનલી ગાઈઝ, પપ્પાને ખેતરમાંથી ચાર લઈને આવી ગયા છે અને હું તો ખાઈ લીધું છે. ગાઈઝ, શેઠાજીએ ખાવા માટે અમે બેઠા છે અને મમ્મીને ખેતરમાંથી ચાર લઈને અને ઘરે આવી ગયો છે. તો ગાઈઝ, ગાયો નાખી દીધી છે અને એકો ભરીને ચાર આવી દીધી છે ઘેર. 2 પારા 3 પારા. ઝાર તો હારી છે પપ્પા, નહીં ભાઈ? હારી નહીં એટલે તો કહું હારી છે, લીલી છે ને એકદમ, નહીં ભાઈ? વકન કોણ બધો પાડી ઓહો ઝપાકુ સરબત કરાવવાનો. હું લાયો? કોણ લાય? એ તો કીધું ઉપાડી આવશે એટલે હેતરમાં પડી થઈ. મને એકલા તો શેઠ ના ઉપાડો જવાનું. તો ભાઈ, પપ્પા મમ્મી બે જણા ખાવા માટે બેસી ગયો છે. હા, શું ઊંધું નાખ્યું છે? હા, હું પોટલું નાખ્યું, શું ઊંધું નાખ્યું છે? ખાવું નહીં? હા, તાન છે હજુ બે રે. હા, ભૂખ નહીં લાગી? સવારે સાંજ રોટલો ખાધો હોય એટલે નહીં લાગ્યું. તો કઈ મમ્મી ને પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયો છે. પેલી દાળ કરતા એ દાળ છે મસ્ત લાગે. ગોમમાં જ લાવે પણ આરે મસ્ત લાગે એટલે તારે લાવ્યો. તો ફાઇનલી ગાઈસ, ગોમમાંથી ઘેર આવી ગયા છીએ અને વકન સૃષ્ટિ સરસ મજાનું લેખન કરી છે. સૃષ્ટિ શું લખે છે? ABCD. તો ગાઈસ, સૃષ્ટિ લખી રહી છે ABCD. તો સૃષ્ટિ લખવા આપણે જોઈએ. લખવાનું ચાલુ કરે. ચેલા આવી
ABCDEFGHIJKLMNOP તો ગાઈસ સૃષ્ટિ લખે છે ABCD. તો ગાઈસ જો સૃષ્ટિ ABCD લખી રહી છે હાલ. અને અમે હાલ જ ગામમાંથી આવ્યા છીએ અને સૃષ્ટિ ABCD લખે છે. સૃષ્ટિ આવી છે વિમાન જોવા જ બારી. તો ગાઈસ વિમાન તે આકાશમાં દેખાય એવું લાગતું નહીં કારણ કે વાદળો છે અને સૃષ્ટિ વિમાન જોવા આવી. શું એ તો શકલું છે. સૃષ્ટિ હોય છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ. તો કાંઈ જકન તો વાળવાનું કામકાજ ચાલુ છે ને કપડો બધો અંદર નાખી દીધો કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલા માટે. અને ત્યાં માજી કપડો લેવા માટે જો છે. હા અને માજી તો ઓહો કપડો લીધી ના કરતા બધા તો ભોય નાખ્યું જો ખાલી ભોયથી વેણો તો કુદે તો કાંઈ માજી કપડો લેવા માટે જો છે અને વાળવાનું કામ ચાલુ છે ને જો ખાલી વરસાદ આવી રહ્યો છે. વરસાદ ચાલુ થઈ ગયો અને ટેમ એવો ચાલુ થઈ જાય છે ને હોદનાપુરનો નહીં મમ્મી ટેમ ચાલુ થઈ જાય છે ના. તો કાંઈ મમ્મીએ કપડો ધોતો તો ઊભી હતી કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે શું કરે મમ્મી એમ. અને ગાયો ધોવાનો ટેમ થયો છે નહીં ગાયો ધોવાનો ટેમ થયો છે અને એવું કરું પાણી બંધ કરે ખોલું બંધ જ રહેવા દેજે તો હાલ તો કાંઈ ફૂલ પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે અને સૃષ્ટિ માજીને આમથી તેમ ફરે દે છે. તો કાંઈ જો વરસાદ તો જોરદાર પડે છે જો ખાલી હજી તો ચાલુ નહીં થયો બાકી જો વાયરા અંગાથી વરસાદ છે આખો લેબડો હલાવે એવો વરસાદ છે. તો ત્યાં તો પાછો કપડો લેવા ગયો કારણ કે માજી ઓછો કપડો લાવ્યો હતો ને એટલે ચાલ થઈ ગયો છે. હું આવ્યો તો આને ઢોકવા માટે કારણ કે છે ને વરસાદ તો ચાલુ થઈ જ ગયો છે કમ્પ્લીટ. તો હું ઢોકવા માટે કારણ કે પલળના એટલા માટે. તો કાંઈ હું તો છત્રી લઈને આવ્યો છું દોડે ઘેર જવું પછી કારણ કે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ અને છત્રીમાં પલાળા છે એવો વરસાદ આવી રહ્યો છે. તો હોય તો સૃષ્ટિએ છત્રી લઈને ફરી જાય છે. સૃષ્ટિ અમારે તો આખા તો મોટી છત્રી અમારે તો આખા તો મોટી છત્રી તો આખા તો અમારે મોટી છત્રી છે જો સૃષ્ટિ સૃષ્ટિ અમારે તો આખા તો મોટી છત્રી અમારે મોટી છે. તો કઈ સૃષ્ટિ આવી છે ને તો કઈ માજીને ખાટલા આગા કરીશ અને પેલી સાઈડ તો બધા શાંતિથી બેઠો છું. એ ભય પડે ચાલુ જપ એક તો તું તો કઈ સૃષ્ટિએ દે ચિત્રો દોરી દીધો 4-5 જેવો નહીં સૃષ્ટિ. તો કઈ હું એ શીખવાડી દોરાયા છે ખાલી સૃષ્ટિનો આ ટેમ્પો હું દોરી આવેલો છે અને આ રહ્યું કોંગ્રેચ્યુલેશન વાળું ઢબોળું બાકી સૃષ્ટિ દોરા છે ચિત્રો. તો સૃષ્ટિ એટલો મેળ દેવો એટલો કાલે હો. તો કઈ સૃષ્ટિને 2 પેજ પટાયો એમાં ખાલી ટેમ્પો હું દોરી આવ્યો અને કોંગ્રેચ્યુલેશનનું હા એ તારા પૂરવાના કલર આવડું કલર પૂરતો ના આવડું. તો કઈ શેતાજી કેમ રમે છે અને આગળ મમ્મી ગાય દોઈને આવી છે કે ભેંસ દોઈને આવી છે મમ્મી. તો ખાલી ગાય દોવાની બાકી છે એટલે મમ્મી છે ને ભેંસ દોઈને આવી છે આમ ગાય દોવા માટે જાય છે. અને કણ લોટ બધાનો ચાલુ થઈ ગયો છે અને પેલી સાઈડ ચા મુકાઈ ગયો છે ચાય મુકાઈ ગયો છે ને લોટે બધા એટલે બધું હંગાથી કોમકાજ લીધું છે નહીં માજી હંગાથી લીધું છે ને એક બાજુ ચા અને એક બાજુ ઘઉંનો લોટ એટલે કે એક બાજુ ચા અને એક બાજુ રાતનું ખાવાની તૈયારી ભોજનની. તો મમ્મી જાય છે ગાય ધોવા માટે ભેંસ તો દોઈને આવી હતી હું ગાય ધોવા માટે નહીં મમ્મી ગાય ધોવા કામ તો ગાઈસ ખાવા માટે બેસી ગયા છે બધો 4 જણો હોય અને માજી આવે. માજી તમને ભૂખ નહીં લાગી કું તાણ મૂકી માજીએ ખાઈ લીધું તાર વાટકો લેવા. અને પ્રકાશ તું જો તો આજે હા તું ચોકન જોયું ચોકન બાર. તો કાંઈ પપ્પા તો ખાવા માટે બેસી ગયા છે અને સાબડી તો ખાલે થવાની તૈયારીઓમાં છે. પહાડી ઇલાકામાં ફરવા જેવું હા પહાડી ઇલાકો પથ્થર ગણવા જતો હું ફરવા વરસાદ આવે તો વાતાવરણના લીધે વાતાવરણ જોઈ બધું કાલે છે મેં આવજે દાબી ના. તો કાંઈ ખાવા માટે બધો બેહું છે અમે બેસી ગયો છે ખાલી માજી એકલોનું બેહવાનું બાકી છે અને મારે. તો ચલો અમે પહેલાં ખાઈ લઈએ